Hello friends, this is Hitesh Chauhan. Welcome to English Grammar with Hitesh sir. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાન્ડર્ડ 9 નું યુનિટ 1 ચિતાસ ટીયર્સ એ લેસન આપણે ડિટેલમાં સમજ્યા. જો આપે વિડિયો ન જોયો હોય તો આઈ બટન પર ક્લિક કરશો તો એ આખો વિડિયો તમને જોવા મળશે. હવે મહત્વનું એ છે, સમજી લીધા પછી પરીક્ષામાં એમાંથી એક્સ્ટ્રેક્ટ એટલે એ પાઠમાંથી એક કે બે પેરેગ્રાફ લેવા અને એમાંથી પ્રશ્નો પૂછવા. પ્રશ્નો વિદ્યાર્થીઓ બરાબર સમજતા નથી, માટે એના જવાબ લખવા એમને અઘરા પડે છે. તો અહીં હવે આપણે યુનિટ સમજી લીધા પછી એ પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવા એ આપણે સમજશું. બીજું, પ્રશ્નો હંમેશા WH અથવા સહાયકારક ક્રિયાપદથી પૂછાતા હોય છે. તો WH who, whom, whose, what, where, why, when, how many, how much આનેથી પૂછાતા હોય છે. અને આ WH વાળું લેસન ગ્રામરમાં આપણે 9th માં પૂછાય પણ છે. તો સાથે સાથે આપણે એક રિવિઝન જેવું પણ થઈ જશે કે ભાઈ આ WH what એટલે શું, how many એટલે શું, who એટલે શું, એ પ્રશ્નો પૂછાય એનાથી who થી પ્રશ્ન પૂછાય તો જવાબ કઈ રીતે લખવો, what થી પ્રશ્ન પૂછાય તો જવાબ કઈ રીતે લખશું, તો એ પણ આપણે અહીં સમજશું. તો ચાલો મિત્રો, આપણે હવે યુનિટ 1 ચિતાસ ટીયર્સ લેસન માં પેરેગ્રાફ સમજી અને આપણે એના પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવા એ સમજીએ. તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ યુનિટ 1 ચિતાસ ટીયર્સ ચિતાના આંસુ. આની પહેલાના વિડીયોમાં આપણે ડિટેલમાં આ યુનિટ સમજી લીધું છે. અહીં ફક્ત પેરેગ્રાફ વાંચી એનું ટ્રાન્સલેશન કરી અને પ્રશ્નોના જવાબ ડિટેલમાં આપણે સમજીશું. Long ago, a Zulu hunter was sitting under a tree. ઘણા લાંબા સમય પહેલા ઝુલુ શિકારી ઝાડની નીચે બેઠો હતો. His name was Eddie. તેનું નામ એડી હતું. He saw a large herd of deer grazing in the lush green meadow. તેણે લીલીછમ ઘાસવાળી જમીનમાં હરણના ઝુંડને અથવા તો હરણના ટોળાને ચરતા જોયું. He said to himself, તે સ્વગત બોલ્યો, these deers are really wonderful. આ હરણ ખરેખર અદ્ભુત છે. But I have to run a lot to catch one of them. પણ આમાંથી એકને પકડવા મારે ખૂબ જ દોડવું પડે છે. Can't there be an easy way to get one? શું કોઈ એકને પકડવા માટે કોઈ સહેલો રસ્તો ન હોઈ શકે? તો આ મિત્રો એક એક્સ્ટ્રેક્ટ છે, એટલે કે પાઠમાંથી લીધેલો એક કે બે પેરેગ્રાફ. હવે આમાંથી પરીક્ષામાં આપણે 9મા ધોરણમાં, 10મા ધોરણમાં, 11મા અને 12 ધોરણમાં પ્રશ્નો પૂછાય છે. તો પ્રશ્નો કઈ રીતે લખવા એ આપણે સમજીશું. પહેલો જ ક્વેશ્ચન છે, what was Eddie? તો એડી નો વ્યવસાય શું હતો? what એ શું અને શો વ્યવસાય એવો એનો અર્થ થાય છે. એટલે કે કર્મ શોધવા માટે પણ વપરાય છે અને વ્યવસાય જાણવા માટે પણ what નો ઉપયોગ થાય છે. બીજું કે જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે કર્તાની આગળ સહાયકારક ક્રિયાપદ આવે છે અને જ્યારે પણ જવાબ આપીએ ત્યારે એ સહાયકારક ક્રિયાપદ કર્તા પછી મૂકવામાં આવે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ આટલા વર્ષના અનુભવથી એ ખ્યાલ છે કે મોટાભાગના વિદ્યાર્થીઓ જવાબ આપતી વખતે એ સહાયકારક ક્રિયાપદ ભૂલી જાય છે, જેથી પ્રશ્નનો જવાબ છે એ પોતાને ખબર હોય છે કે હું લખું છું એ આમાંથી એક્સ્ટ્રેક્ટમાંથી લખેલો છે એ બરાબર છે, પણ વાક્ય રચનામાં ભૂલ પડે છે, જેથી જવાબ ખોટો પડે છે. તો અહીં એડીનો વ્યવસાય શું હતો? એડી શું હતો? પછી એમાં બીજો પ્રશ્ન છે, where was he sitting? તો where એટલે ક્યાં, એટલે કે સ્થળ વિશે માહિતી જાણવા માટે where નો ઉપયોગ થાય છે.
વોટ એટલે શું? કર્મ શોધવા માટે અથવા વ્યક્તિનો વ્યવસાય જાણવા માટે વપરાય છે. તો બંને આપણે ખ્યાલ આવી ગયો. વોટ એટલે શું અને વેર એટલે ક્યાં. હવે મેં તમને કહ્યું એમ કે અહીં પણ એમ લખેલું છે કે વેર વોઝ હી સિટિંગ. તો હી ની આગળ સહાયકારક ક્રિયાપદ વોઝ છે. તો જ્યારે આપણે જવાબ આપીએ તો કરતા હી પછી એ સહાયકારક ક્રિયાપદ આવશે હી વોઝ. એટલે આખું વાક્ય આમ થશે હી વોઝ સિટિંગ. મોટાભાગના વિદ્યાર્થીઓ આમ જ લખી નાખે છે હી સિટિંગ, પછી જે જવાબ આવતો એ લખે છે, તો એ અહીંયા ભૂલ પડે. માટે આપણે પૂરા માર્ક મળે નહીં. તો ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે અને આ ધીમે ધીમે તમે ટેવ પાડશો તો વધારે માર્ક્સ તમે મેળવી શકશો. તો જવાબ જોઈએ. એડી વોઝ અ ઝુલુ હન્ટર. એડી ઝુલુ શિકારી હતો. એનો વ્યવસાય હતો શિકારનો. તો શિકારી હતો. વેર વોઝ હી સિટિંગ? તો આમાં લખેલું જ છે કે ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. તો અહીંયા આવશે વોઝ નું થઈ જશે હી વોઝ સિટિંગ અંડર અ ટ્રી. ત્યાર પછી બીજો પ્રશ્ન છે હુ વોઝ અ ઝુલુ હન્ટર? ઝુલુ હન્ટર કોણ હતો? ઘણા વિદ્યાર્થીઓને વોટ અને હુ માં ફરક ખ્યાલ નથી હોતો, માટે અહીંયા આપણે ખાસ મેં પ્રશ્ન લીધો છે કે હુ છે એ વ્યક્તિનું નામ જાણવા માટે વપરાય છે. કે ઝુલુ હન્ટર કોણ હતું એટલે એનું નામ શું હતું? તો આપણે ખ્યાલ છે એડી વોઝ અ ઝુલુ હન્ટર. બીજું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે હુ થી પ્રશ્ન પૂછાય ત્યારે મોટા ભાગે 99% હુ ની જગ્યાએ જ એ નામ મૂકી દેતા આખું વાક્ય છે એ પછી યાદ કે બીજી રીતે કંઈ ફેરફાર કરવાનો આવતો નથી અને એમનેમ જ લખાય છે. જેમ કે વોઝ અ ઝુલુ હન્ટર એ આપણે એમનેમ જ મૂકી દીધું અને હુ ની જગ્યાએ ફક્ત એડી જ મૂક્યું. તો આ ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછીનો પ્રશ્ન છે વોટ ડીડ એડી સી? એડી એ શું જોયું? જુઓ, પહેલા આપણે વોટનો પ્રશ્ન કર્યો, વોટથી પ્રશ્ન કર્યો તો એમાં વ્યવસાય જાણવા માટે. અહીં એડી એ શું જોયું? વસ્તુ વિશે માહિતી માટે વોટ વપરાય છે. હવે બીજી એક વસ્તુ છે કે અહીં પ્રશ્ન ડીડ થી પ્રશ્ન પૂછેલો છે કે વોટ ડીડ એડી સી? તો જ્યારે પણ ડીડ આવે, ડુ આવે કે ડઝ આવે ત્યારે જવાબ આપતી વખતે ડીડ, ડુ કે ડઝ દૂર થાય છે. અને ખાસ જ્યારે ડીડ દૂર કરો ત્યારે એ ડીડ એ સાદા ભૂતકાળનું રૂપ છે, માટે એના પછી ડીડ દૂર કર્યા પછી જે ક્રિયાપદ આવશે એ ભૂતકાળનું થઈ જશે. જેમ કે ડીડ અહીં દૂર કરીએ તો ક્રિયાપદ સી છે, તો સી નું શું થઈ જશે? સો. તો જવાબ કઈ રીતે થશે કે એડી એ શું જોયું? તો આપણે એક્સ્ટ્રેક્ટમાં આપેલું છે એડી સો થઈ ગયું. અહીંયા a large herd of deer grazing in the lush green meadow. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ રીતે પ્રશ્નોના જવાબ આપણે લખવાના હોય. વોટ, હુ અને વોટ બંને અહીંયા આપણે ક્લિયર કર્યું. એટલે બીજું વેર એટલે શું એ પણ આપણે ખ્યાલ આવી કે ભાઈ વેર એટલે ક્યાં, અને સ્થળ વિશે માહિતી જાણવા માટે વપરાય છે. એક્સ્ટ્રેક્ટ નંબર 2. Suddenly he saw a female cheetah crawling silently closer to the grazing animals. અચાનક તેણે ચરતા પ્રાણીની નજીક શાંતિથી પેટ ઘસડતી માદા ચિતાને જોઈ. Then she leapt. પછી આ માદા ચિતાએ છલાંગ મારી and caught a deer. અને એક હરણને પકડી લીધું. After some time, થોડા સમય પછી her two young cubs came out of the bush. એના બે નાના બચ્ચા ઝાડીમાંથી બહાર આવ્યા. They all enjoyed their meal. તેઓએ તેમના ભોજનનો આનંદ માણ્યો. Eddie's eyes brightened. એડીની આંખો ચમકી. They sparkled with an idea. એક વિચાર સાથે એ ચમકી. He envied the cubs. તેને કોની ઈર્ષા થઈ? તો કે બચ્ચાની ઈર્ષા થઈ. Can I be lucky as these beautiful cubs? શું હું આ સુંદર બચ્ચાની જેમ નસીબદાર હોઈ શકું?
They got their food without any effort. બચ્ચાને કંઈ પણ પ્રયત્ન કર્યા વગર એનું જમવાનું એનો ખોરાક મળી ગયો. Can I have a hunter like their mother? He thought. તેને વિચાર આવ્યો કે તેઓની માતાની જેમ મારી પાસે પણ કોઈ આવો શિકારી હોઈ શકે. તો આ એક્સ્ટ્રેક્ટમાં પ્રશ્નો આપણે જોઈએ. ક્વેશ્ચન 4. Where were the two cubs? જો અહીંયા અમે ખાસ લખેલું છે કે વિદ્યાર્થીઓ ઘણા બધા વેર જ બોલતા હોય છે, પણ WHERE એટલે વેર. અગાઉ આપણે જોયું કે સ્થળ વિશે માહિતી જાણવા માટે વેર વપરાય છે, અને વર WERE એ સહાયકારક ક્રિયાપદ છે. આ બે બચ્ચા ક્યાં હતા? બે બચ્ચા ક્યાં હતા? તો જ્યારે જવાબ લખશું ત્યારે એ વર કરતા પછી આવશે, પણ અહીંયા આપણે જુદી રીતે પૂછ્યું છે, ઓપ્શનલ ફંક્શનલ તરીકે, કે ભાઈ 4 ઓપ્શન આપેલા છે, એમાંથી તમારે એક જવાબ આપવાનો છે કે શું બચ્ચા ઓન ધ ટ્રી, ઇન ધ બુશ, ઓન ધ મેડો, નોવેર, ક્યાંય ન હતા. તો આપણે એક્સ્ટ્રેક્ટ વાંચીએ તો ખ્યાલ આવી જશે ક્યાં હતા. યસ, યુ આર રાઈટ. બચ્ચા ઇન ધ બુશ, ઝાડીમાં હતા. તો ખ્યાલ આવી ગયો. આ રીતે પણ પ્રશ્નો પૂછાય. વિદ્યાર્થી મિત્રો, આપણે જુદી જુદી રીતે જે રીતે પ્રશ્નો પૂછાય છે એ બધા અહીં આપણે લઈ લીધા છે કે જેથી તમને કન્ફ્યુઝન ન થાય કે તમે આ અમુક જ પ્રશ્નોના જવાબ પાકા કરીને ગયા હોય અને પ્રશ્નો કંઈક જુદા આ રીતના ABCD વાળા પૂછાય તો તમે મૂંઝાઈ જાઓ. બરાબર? તો આપણે મોટા ભાગે બધા પ્રશ્નો અહીંયા કવર કર્યા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, whom did Eddie envy? એડીને કોની ઈર્ષા થઈ? whom એટલે કોને. ખાસ ધ્યાન રાખજો કે whom છે એ કર્મ શોધવા માટે, કર્મ વિશે માહિતી જાણવા માટે વપરાય છે, અને એ કર્મ હંમેશા સજીવ જ હશે. આ યાદ રાખવાનું. પણ જો નિર્જીવ હોય તો એની જગ્યાએ વોટ આવે. ઇટ મીન્સ કે અહીંયા જવાબ જે આવશે એ કોઈ સજીવ વ્યક્તિનો મૂકવાનો આવશે. તો બીજું અહીંયા ડીડ આવ્યું છે, તો ડીડ જ્યારે દૂર કરશું તો એનવી એ ક્રિયાપદ સાદા ભૂતકાળમાં આવી જશે. તો એડીને કોની ઈર્ષા થઈ? તો આપણે એક્સ્ટ્રેક્ટ વાંચીએ તો જવાબ મળી જ જશે કે એડી envied the cubs of the mother cheetah. મધર ચિતાના બચ્ચાની એને ઈર્ષા થઈ. ત્યાર પછી જોઈએ, how did a female cheetah catch a deer? માદા ચિતાએ હરણને કેવી રીતે પકડ્યું? વળી પાછો પ્રશ્ન અહીંયા WH જુદું આવ્યું, how એટલે કેવી રીતે, એટલે કે તેનો ઉપયોગ ક્યારે થાય? કોઈ વસ્તુ કે કોઈ ઘટના પાછળની પ્રક્રિયા જાણવા માટે. કઈ રીતે એ હરણને પકડવાની પ્રક્રિયા કરી? તો કોઈ વસ્તુ કે ઘટના પાછળની પ્રક્રિયા જાણવા માટે હાવ વપરાય છે. અને અહીંયા ડીડ છે તો ડીડ દૂર કરશું તો કેચ નું કોટ થઈ જશે. તો આપણે જોઈએ, a female cheetah crawled silently closer to the grazing deer. માદા ચિતા ચરતા હરણની નજીક શાંતિથી સરકતું ગયું. Then she leapt. પછી તેણે કૂદકો માર્યો and caught a deer. અને હરણને પકડી લીધું. તો અહીં આપણે આ બધી વિગત આપણે આપવાની કે કઈ રીતે કઈ પ્રક્રિયા કરી ડિયરને એટલે કે હરણને પકડવાની. તો હાવ છે ક્યારે વપરાયું એ તમને ખ્યાલ આવી ગયો હશે. એના પછીનો એક્સ્ટ્રેક્ટ જોઈએ, he decided to catch a young cub and train it to hunt for him. તેણે એક નાના બચ્ચાને પકડી અને પોતાના માટે શિકાર કરવાની તાલીમ આપવાનું નક્કી કર્યું. Then I shall only say, પછી હું ફક્ત એટલું જ કહીશ, oh my dear, go and kill a deer for me. મારા પ્રિય, મારા માટે એક હરણને મારીને લઈ આવ. My life will be very comfortable. મારું જીવન છે એ ખૂબ જ આરામદાયક થશે. Then પછી he was quite pleased with his own idea. પોતાના જ આ વિચારથી ખૂબ જ ખુશ હતો.
He decided to follow cubs and steal one. તેણે બચ્ચાનો પીછો કરી અને એક ચોરી લેવાનું નક્કી કર્યું. From his experience, એના અનુભવથી, Eddie knew that, એડીને ખબર હતી, a cheetah never attacks a man. ચિત્તો ક્યારે માણસ પર હુમલો કરતો નથી. Therefore, તેથી, it was safe to steal a cub. બચ્ચાને ચોરવું એના માટે સલામત હતું. He followed the cheetah family till evening. તેણે સાંજ સુધી ચિત્તા ફેમિલીનો પીછો કર્યો. તો આમાં જોઈએ કે શું પ્રશ્ન પૂછી શકાય. તો why did Eddie decide to train the cow? એડીએ શા માટે બચ્ચાને તાલીમ આપવાનું નક્કી કર્યું? why થી પ્રશ્ન પૂછીએ તો એમાં કારણ આપવાનું. શા માટે? તો એમાં રીઝન આપવાનું. તો રીઝન છે એ બીકોઝ એ પણ મૂકીને આપી શકીએ. ટુ થી પણ જવાબ આપીને આપણે એ લખી શકીએ. તો અહીંયા આપણે ઓપ્શન આપ્યા છે ટુ ગેટ ફૂડ, ટુ હન્ટ ફોર હિમ, ટુ મેક હિમ બ્રેવ, ટુ પ્લે વિથ હિમ. ભોજન લેવા માટે તાલીમ આપશે કે એના માટે શિકાર કરવા માટે તાલીમ આપશે, બચ્ચાને બહાદુર બનાવવા માટે કે એની સાથે રમવા માટે. તો એક્સ્ટ્રેક્ટ વાંચશું તો આપણે ખ્યાલ આવી જશે કે જવાબ શું આવશે. યસ, બી, ટુ હન્ટ ફોર હિમ, તેના માટે શિકાર કરવા. તો વાય થી પ્રશ્ન પૂછે તો ટુ થી પણ જવાબ આપી શકીએ અથવા બીકોઝ થી પણ. પછી પ્રશ્ન છે ઇટ વોઝ સેફ ફોર એડી ટુ સ્ટીલ અ કપ. બચ્ચાને ચોરવું એડી માટે સલામત હતું. પછી એમાં એમ જ પૂછ્યું છે વાય, શા માટે? કારણ આપેલું. તો કારણ આપવું હોય તો આખું વાક્ય આપણે લખી અને એનો જવાબ આપવાનો. એડી ન્યુ ધેટ, એડીને ખબર હતી, અ ચિતા નેવર અટેક્સ અ મેન, ચિતા માણસ પર ક્યારેય હુમલો કરતો નથી. ધેરફોર, તેથી, ઇટ વોઝ સેફ ફોર એડી ટુ સ્ટીલ અ કબ. એડી માટે બચ્ચાને ચોરવું સલામત હતું. તો ધેરફોર જ્યારે વાય થી પ્રશ્ન પૂછાય તો ધેરફોર પણ મૂકી શકો. તો એમાં કારણ પેલા આપવું પડે. બીજી રીતે જો વાક્ય આપણે લખવું હોય તો આ રીતે પણ જવાબ આપી શકો. પેલા પ્રશ્ન જે આપેલો છે એ જ લખી નાખવાનો અને પછી કારણ આપવાનું. જેમ કે ઇટ વોઝ સેફ ફોર એડી ટુ સ્ટીલ અ કપ because he knew that a cheetah never attacks a man. જો therefore અને because ખાલી વાક્ય ઉલટ-સુલટ કરી નાખ્યું અને જવાબ થઈ ગયો કે it was safe for Eddie to steal a cup because he knew that a cheetah never attacks a man. કે એડી માટે બચ્ચાને ચોરવું સલામત હતું કારણ કે તેને ખબર હતી ચિત્તા ક્યારેય માણસ પર હુમલો કરતું નથી. ત્યાર પછી જોઈએ at the sunset the mother cheetah hid her cubs in a thick bush and left for stream. સૂર્યાસ્ત સમયે માતા ચિતાએ બચ્ચાને ગાઢ ઝાડીમાં છુપાવી દીધા અને ઝરણા તરફ ગઈ. Quickly, તરત જ the hunter picked up his net and spear. શિકારીએ તરત જ એની ઝાડ અને ભાલો ઉપાડ્યો and ran into the bush અને ઝાડી તરફ દોડ્યો. He saw two tiny cubs. તેણે બે નાના બચ્ચાને જોયા. They looked at him with their bright eyes. બચ્ચા આ એડીની સામે તેજસ્વી આંખોથી એની સામે જોયું. They were too young to run away. આપણે સેલું વાક્ય બનાવ્યું છે. They were so young that they could not run away. તે એટલા નાના હતા કે તે દોડી શક્યા નહીં. Eddie threw the net over them. એડીએ તેના પર ઝાડ ફેંકી and the cubs were caught. અને બચ્ચા પકડાઈ ગયા. He needed only one cub. એને તો એક જ બચ્ચાની જરૂર હતી. But he thought, પણ એને થયું, it is always better to have two slaves instead of one. એકને બદલે બે ગુલામ હોય એ વધારે સારું. He dragged them with him.
તે બંને બચ્ચાને પોતાની સાથે લઈ ગયો એન્ડ હિડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ, અને એક મોટી ટોપલીની નીચે તેમને છુપાવી દીધા. જોઈએ આમાં પ્રશ્નો. ક્વેશ્ચન 9. વોટ ડીડ ધ મધર ચિતા ડુ ઇન ધ ઇવનિંગ? માતા ચિતાએ સાંજે શું કર્યું? તો ડીડ થી પ્રશ્ન છે એટલે જવાબ પણ સાદા ભૂતકાળમાં જ આવશે. The mother cheetah hid her cubs in a thick bush. માતા ચિતાએ ગાઢ ઝાડીમાં તેના બચ્ચાને છુપાવી દીધા and left for a stream, અને ઝરણા તરફ ગઈ. હવે એક્સ્ટ્રેક્ટમાં અહીંયા ઇવનિંગ નથી આપ્યું, પણ અહીંયા કીધું છે એટ સનસેટ, સૂર્યાસ્ત સમયે. જો પહેલું જ એક્સ્ટ્રેક્ટમાં શરૂઆત જ થાય છે એટ ધ સનસેટ, એટલે આપણે ખબર છે કે સાંજે. અથવા પ્રશ્ન આમ પણ પૂછી શકે, વોટ ડીડ ધ મધર ચિતા ડુ એટ ધ સનસેટ, તો પણ જવાબ આ જ આવશે. બરાબર. ત્યાર પછી જોઈએ, હાઉ મેની કપ્સ ડીડ એડીસી. આપણે અહીંયા પ્રશ્ન ખાસ લીધો છે કે હાઉ મેની એટલે કેટલા, ગણી શકાય એવી વસ્તુ કે વ્યક્તિ માટે હાઉ મેની વપરાય, અને જે વસ્તુ કે વ્યક્તિ હોય એ હાઉ મેની ની સાથે જ મોટા ભાગે આવે. તો કેટલા બચ્ચાને એડીએ જોયા? એડીએ કેટલા બચ્ચાને જોયા? તો આપણને ખ્યાલ છે અહીંયા ડીડ છે એ દૂર થશે અને સી નું ભૂતકાળ થઈ જશે સો. એડી સો ટુ ટાઇની કપ્સ, બે નાના બચ્ચાને જોયા. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, વાય કુડ ધ કબ્સ નોટ રન અવે? બચ્ચા શા માટે ભાગી ન શક્યા? શા માટે? બીકોઝ ધે વર, તો અહીંયા ઓપ્શન આપ્યા છે, યંગ નાના હતા એટલે, હન્ટર્સ શિકારી હતા એટલે, વેરી બ્રેવ બહાદુર હતા એટલે, કે ટુ યંગ ટુ રન અવે એટલા નાના હતા કે દોડી ન શક્યા. તો એક્સ્ટ્રેક્ટ વાંચશું તો આપણને ખ્યાલ આવી જશે કે જવાબ શું આવે. યસ, જવાબ આવશે ડી, ટુ યંગ ટુ રન અવે. એને આપણે એક્સ્ટ્રેક્ટમાં સહેલી ભાષામાં પણ લખેલું છે કે એટલા નાના હતા કે ભાગી શક્યા નહીં. ત્યાર પછી, ધ મધર ચિતા રિટર્ન આફ્ટર અ while. થોડા સમય પછી માતા ચિતા પાછી આવી. She did not find her cubs. એને એના બચ્ચા મળ્યા નહીં. She looked all around. તેણીએ આજુબાજુ જોયું. First of all, she became angry and jumped wildly. પહેલા તો તેણી ગુસ્સે થઈ ગઈ અને ઝનૂની રીતે કૂદવા લાગી. She sniffed all around. આજુબાજુ સૂંઘ્યું પણ. But alas, oh, she could not find her dear babies. તેણીના વાલસોયા બચ્ચાને તેણી શોધી શકી નહીં. At last, અંતે, she became sad and started crying. તેણી ઉદાસ થઈ ગઈ અને રડવા લાગી. She cried and cried for the whole night till the next evening. તેણી એ આખી રાતથી બીજી સાંજ સુધી રડતી જ ગઈ. She cried and cried her until her tears made dark stains down her cheeks. તેણીના આંસુથી તેના ગાલ પર કાળા ડાઘા ન થયા ત્યાં સુધી રડતી જ ગઈ. She was still weeping. હજુ પણ રડતી હતી. પ્રશ્ન જોઈએ, when the mother cheetah didn't find her young cubs, she became. હવે અહીંયા આપણે બ્લેન્ક એટલે ખાલી જગ્યા સ્વરૂપે લીધું છે કે જ્યારે માતા ચિતાને તેના નાના બચ્ચા ન મળ્યા ત્યારે તેણી શું થઈ ગઈ? ખાલી જગ્યા છે તો એમાં ઓપ્શન આપ્યા છે, હેપી ખુશ થઈ ગઈ, એંગ્રી ગુસ્સે થઈ ગઈ, હંગ્રી ભૂખી થઈ ગઈ, કે બધું આવશે. એ બી સી ત્રણેય આવશે. તો એક્સ્ટ્રેક્ટ વાંચશે તો આપણે ખ્યાલ આવી જશે કે યસ, બી, એંગ્રી. તો when the mother cheetah didn't find her young cubs, she became angry. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, how long did the mother cheetah cry? જુઓ, how long આપણે અંડરલાઈન કરી છે, ક્યાં સુધી, કેટલા સમય સુધી. how long નો મીનિંગ થાય સમય જાણવા માટે, કેટલા સમય સુધી માતા ચિતા રડી.
આ પણ યાદ રાખજો કે હાઉ લોંગ એટલે ક્યાં સુધી, કેટલા સમય સુધી. તો આપણે એક્સ્ટ્રેક્ટમાં વાંચીએ ક્યાં સુધી રડી, તો કે ધ મધર ચિતા ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. માતા ચિતા આખી રાતથી માંડીને બીજી સવાર સુધી રડતી જ ગઈ. તો હાઉ લોંગ પણ અહીંયા આપણે જાણવા મળ્યું કે હાઉ લોંગ એટલે કેટલા સમય સુધી. ત્યાર પછીનો એક્સ્ટ્રેક્ટ છે એટ નાઇટ ધ મધર ચિતા ક્રાઇડ સો લાઉડલી ધેટ. રાત્રિએ માતા ચિતા એટલે મોટેથી રડી કે she was heard by a wise man living in the village. તેને ગામમાં રહેતા એક સમજદાર વ્યક્તિ દ્વારા સંભળાઈ એની આ રડવાનો અવાજ. The old man understood what had happened. આ વૃદ્ધ માણસ ખૂબ જ સમજદાર હતો એટલે શું બન્યું હોવું જોઈએ એ ખબર પડી ગઈ. He immediately took his strong club. તેણે તરત જ એનો મજબૂત દંડો લીધો and came out of his hut. ઝૂંપડીની બહાર આવ્યો. This old man Shano was very wise. આ વૃદ્ધ માણસનું નામ હતું શાનો. એ ખૂબ જ સમજદાર હતો, સમજુ હતો. He loved animals. તે પ્રાણીને ચાહતો and knew all about them. પ્રાણી વિશે બધી એને ખબર હતી. When Shano found out the hidden cubs, જ્યારે શાનુને આ સંતાડેલા બચ્ચા મળી ગયા, he knew that, ત્યારે એને ખબર પણ પડી ગઈ કારણ કે સમજદાર હતો. It was Eddie's wicked idea. તે એડીની દુષ્ટ યોજના હોવી જોઈએ. આમાં જોઈએ પ્રશ્ન. શાનો was very lazy. True or false? જો વિદ્યાર્થી મિત્રો, આમ પણ પ્રશ્ન પૂછાઈ શકે. શાનો ખૂબ જ આળસુ હતો. સાચું કે ખોટું? તો વાક્ય વાંચશું તો આપણે ખ્યાલ આવી જશે. ફોલ્સ. શાનો આળસુ ન હતો. What did Shano know when he found out the hidden cubs? જ્યારે શાનોને સંતાડેલા બચ્ચાને શોધી કાઢ્યા ત્યારે તેને શી ખબર પડી ગઈ? શું સમજી ગયો? તો એક્સ્ટ્રેક્ટમાં છેલ્લું જ વાક્ય છે, જુઓ. When Shano found out the hidden cubs, he knew that it was Eddie's wicked idea. તે એડીની દુષ્ટ યોજના હોય. ત્યાર પછીનું એક્સ્ટ્રેક્ટ. He got angry with Eddie. તે એડીથી ખૂબ ગુસ્સે થયો. He rushed to the hut and shouted. તે ઝૂંપડી તરફ દોડી ગયો and બૂમ પાડી. I hate you, Eddie. હું તને ધિક્કારું છું. Everybody of our tribe will hate you. આપણી જાતિના દરેક વ્યક્તિ તને ધિક્કારશે. Because કારણ કે you are lazy. તું આળસુ છો. And wicked too. તું દુષ્ટ પણ છો. We know that a hunter must hunt with his own strength and skill. આપણે જાણીએ છીએ શિકારી પોતાની તાકાત અને આવડતથી જ શિકાર એને કરવો પડે છે. But you are a lazy hunter. પણ તું તો એક આળસુ છો. You are a thief. તું તો ચોર છો. You have broken the rules of our tribes. તે આપણી જાતિના નિયમોનો ભંગ કર્યો છે. You have brought dishonor to the whole tribe. તે આપણી જાતિ માટે બદનામી, આપણી જાતિને બદનામ કર્યા છે. તો પ્રશ્ન જોઈએ. Who had broken the rules of the tribe? જો અહીંયા who થી પ્રશ્ન પૂછ્યો તો આપણને ખ્યાલ છે કે who થી પ્રશ્ન પૂછે તો ફક્ત એનું નામ જ આપણે મૂકવાનું છે, બાકી વાક્ય રચના એમને જ રહેશે. જાતિના નિયમોનો ભંગ કોણે કર્યો? તો Eddie had broken the rules of the tribe. તો who ની જગ્યાએ આપણે Eddie મૂકી દીધું. ત્યારબાદ છે why would everybody of the tribe hate Eddie? જાતિના દરેક વ્યક્તિએ એડીને શા માટે ધિક્કારશે? દરેક વ્યક્તિ એડીને શા માટે ધિક્કારશે? તો અહીંયા why થી પ્રશ્ન પૂછ્યો છે તો everybody of the tribe would hate Eddie. જો would છે એ સહાયકારક ક્રિયાપદ કરતા પછી મૂકી દીધું એટલે everybody of the tribe would hate Eddie because why થી પ્રશ્ન પૂછ્યો છે એટલે because આવશે. Eddie was
લેઝી એન્ડ વિકિડ ટુ, કે એડી છે આળસુ હતો, એડી દુષ્ટ પણ હતો. ત્યાર પછીનું ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર, શિકારી જાતિના બધા સભ્યો ભેગા થઈ ગયા. They decided to drive away Eddie from their village forever. તેઓએ કાયમ માટે ગામમાંથી એડીને કાઢી મૂકવાનું નક્કી કર્યું. Shanu took the cubs on his shoulders and returned them to their mother. શાનુએ તેના ખભા પર બચ્ચાને લીધા અને એની માતાને પરત કર્યા. He saw that long weeping of the mother cheetah had stained her face forever. તેણે જોયું કે માતા ચિત્તાના લાંબા સમયના રુદનથી એના ચહેરા પર કાયમ માટે દાગ પડી ગયા. પ્રશ્ન છે, what did all the members of the hunter decide to punish Eddie? શિકારી જાતિના બધા સભ્યોએ એડીને શી સજા કરવાનું નક્કી કર્યું? બધા ભેગા થઈને એડીને શું સજા આપવાનું નક્કી કર્યું? યસ, all the members of the hunter decided to drive away Eddie from their village forever. શું નક્કી કર્યું? તો જો એક્સ્ટ્રેક્ટમાં આપેલું છે, આપણે ધેની જગ્યાએ ફક્ત all the members of the hunter લખવાનું છે. તો જવાબ આવશે all the members of the hunter decided શા માટે આવ્યું? તો કે did થી પ્રશ્ન છે તો did દૂર થાય એટલે ક્રિયાપદનું સાદા ભૂતકાળનું રૂપ આવી જાય. Decided to drive away Eddie from their village forever. કાયમ માટે ગામમાંથી એડીને કાઢી મૂકવાનું નક્કી કર્યું. ત્યાર પછીનો પ્રશ્ન છે, at last Shano returned blank to the mother cheetah. માતા ચિત્તાને પાછું આપ્યું. શું આપ્યું? એ ફૂડ ખોરાક આપ્યું, જમવાનું, એડીને આપ્યું, કબ્સ આપ્યું કે કાંઈ નહીં? તો આપણને ખબર જ છે જવાબ શું આવશે? યસ, સી કબ્સ, બચ્ચાને પાછા આપ્યા. ત્યાર પછી છે આમાંથી નાના નાના પ્રશ્નો છે. ફેક્ટ્સ અબાઉટ ચિતા. હાઇટ 100 centimeters, weight 65 kgs, weight at birth 300 gram, age of maturity એટલે કે પુખ્ત વય થવાની ઉંમર 2 years, આઇડેન્ટિફિકેશન ઓળખ, ધ ચિતા હેઝ અ લાઇટર બોડી, એનું શરીર હળવું હોય છે વજનમાં, એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ્સ, દીપડાના પગ કરતા ચિત્તાના પગ વધારે લાંબા હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ, એને શરીરમાં છૂટા છૂટા કાળા ટપકા હોય છે. whereas the leopard has cluster of spots, એને ઝુંખામાં આ ટપકા હોય છે. write the height and weight of the cheetah. ચિત્તાની ઊંચાઈ અને વજન લખો. તો જો આપણે આમાંથી સીધો જવાબ જ એમને લખવાનો છે. the height of the cheetah is 100 centimeters and the weight is 65 kg. ખાસ ધ્યાન રાખજો, ઘણા મિત્રો આમને વિદ્યાર્થી મિત્રો લખી નાખતા હોય the height of the cheetah 100 cms, weight 65 kg. નહીં, જ્યારે પણ જવાબ આપણે આપીએ ત્યારે હંમેશા વાક્ય રચનામાં જ આપવાનું હોય છે. વાક્ય પૂરી હોય, the height of the cheetah is 100 centimeter, આ રીતે જ આપવાનું હોય. How will you identify the cheetah and the leopard? તમે ચિતા અને દીપડાને કેવી રીતે ઓળખશો? જો how, કેવી રીતે? The cheetah has isolated black spots, whereas the leopard has clusters of spots. કે ચિતાને કાળા ટપકા છૂટા છૂટા હોય છે, જ્યારે દીપડાને ઝુંખામાં હોય છે. ત્યાર પછી હેબિટ્સ, ટેવ. It is the fastest animal on the earth. પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી છે. Its top speed can be around 100 kilometers per hour. કલાકની 100 કિલોમીટરની એની સ્પીડ હોય છે. But it can maintain this speed only for a very short distance. હા, આટલું ઝડપથી દોડે છે, પણ આ સ્પીડ એની જે છે ઝડપ છે એ
ટૂંકા અંતર સુધી જ એ જાળવી રાખી શકે છે. સમટાઇમ્સ કેટલીક વાર ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 25 મીટર્સ. યાદ રાખજો કે 25 મીટર લાંબી એ છલાંગ અથવા તો કૂદકો મારી શકે છે. ઇટ ક્રીપ્સ સાયલન્ટલી બિહાઇન્ડ ધ પ્રે. આ એની ટેવ છે કે શિકારની પાછળ શાંતિથી સરકશે એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ, અને કૂદકો મારી અને એને પકડી લે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. એના શિકારને એ ક્યારેય સાચવીને રાખતો નથી કે હવે આટલું ખાઈ લીધું, બીજું કાલે ખાઈશ. ધીસ સમટાઇમ્સ કોઝિસ ડેથ ઓફ cubs એન્ડ યંગ ચિતાસ. ખોરાક ક્યારેક ન મળે, તાજો ખોરાક જ ખાય છે, જો ન મળે તો બચ્ચા અને બીજા યંગ ચિતાસના મોતનું કારણ બને છે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રીચર. તે એકલું રહેતું પ્રાણી છે. ઇટ ડઝ નોટ લીવ ઇન એ ગ્રુપ ઓર અ હર્ડ. તે સમૂહ કે ટોળામાં રહેતું નથી. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ cubs આર મેચ્યોર. જેવું બચ્ચું પુખ્ત વયનું થાય કે તરત જ તે ફેમિલીથી છૂટું પડી જાય છે. પ્રશ્ન જોઈએ. હાઉ ફાર કેન ધ ચિતા લીવ? જુઓ અહીંયા પાછું આવ્યું હાઉ ફાર, એટલે કેટલે દૂર સુધી. હાઉ ફાર નો મીનિંગ થશે કેટલે દૂર સુધી. આ યાદ રાખવાનું છે આપણે. ચિત્તો કેટલે દૂર સુધી કૂદકો મારી શકે છે. ધ ચિત્તા કેન લીપ એઝ લોંગ એઝ 25 મીટર્સ. 25 મીટર લાંબો કૂદકો મારી શકે છે. When does the cheetah family separates? When એટલે ક્યારે? ચિત્તાનું કુટુંબ ક્યારે છૂટું પડે છે? When, સમય જાણવા માટે. આ યાદ રાખજો, સમય જાણવા માટે. The cheetah family separates as soon as the cubs are mature. જ્યારે બચ્ચા પુખ્ત વયના થાય છે, એનો સમય આવી જાય છે કે ભાઈ હવે મોટા થઈ ગયા, ત્યારે ચિત્તા ફેમિલી છે એ છૂટવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે દરેક પ્રશ્ન અને એમાં આવતા WH પ્રશ્નોના જવાબ કઈ રીતે આપવા. તમે પણ 1 થી 2 વાર વિડીયો જોશો તો ખ્યાલ આવી જશે. વિડીયો ગમે તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને લાઈક પણ કરજો. ઓકે, આના પછીના નેક્સ્ટ યુનિટ માટે આપણે ફરી મળીશું. થેન્ક યુ.